નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી સામે આવી. વિસનગર તાલુકાના ગોઠવા ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલા લૂંટના આરોપીઓને ગણતરીના કલાકમાં જ વિસનગર તાલુકા પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પીએસઆઈ વાયસી કઠેચિયા તેમજ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ આનંદજી તેમજ મૌલિક કુમાર, અમીન અબ્રામભાઈ તેમજ હાર્દિકસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે મૌલિક કુમાર સુરેશભાઈ તેમજ અમીન અભારામભાઈને સંયુક્ત નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે ગોઠવા ગામની સીમમાં શુભમ ગેસ્ટ હાઉસની સામે વિસનગર વિજાપુર રોડ ઉપર આવેલા ધરોઈ નહેરની કેનાલ આવેલ હોય. કેનાલ ઉપર બાજીપુરા તરફ જતા કાચા માર્ગ ઉપર બે ઇસમ સદર ગુનાના કામે લૂંટ કરેલ મુદ્દામાલ સાથે હાજર છે. જે જગ્યાએ જઈને તપાસ કરતા સદર ઇસમો હાજર મળી આવ્યા હતા. જે બાબતે પૂછતા જેમાં ગોઠવા ગામે જય પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ઠાકોર સચિનજી પોપટજી પેટ્રોલ પંપ ઉપર એકલા હોય ત્યારે તેમના મિત્ર ઠાકોર ધર્મેન્દ્રજી નાઓએ કહેલ કે હું જ્યારે પેટ્રોલ પંપ ઉપર એકલો હોઉં ત્યારે તમે છરી બતાવી લૂંટ કરી લેજો તેવી નક્કી કરેલ વાતચીત આધારે સદર પેટ્રોલ પંપની ઓફિસમાંથી લૂંટનું નાટક કરી મેળવેલા હોવાનું જણાઈ આવતા ગણતરીના કલાકોમાં જ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાનો ગણતરીના કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી સામે આવી હતી. આમ વિસનગર તાલુકાના પીઆઈ જેપી સોલંકીના માર્ગદર્શનથી પીએસઆઈ વાયસી કઠેચિયા અને તેમની સમગ્ર ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી. વિસનગર તાલુકામાં હવે ગુનેગારોમાં ખોફ જોવા મળી રહ્યો હોય તેવી ચર્ચાઓ પણ હવે જોવા મળી રહી છે. આમ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરીને લોકો પણ બિરદાવી રહ્યા છે.